આ ભારત મંથન એટલે શું કે આપણે ઘણી દેશ આઝાદ થઈ ગયો, દુનિયા આખી વિકસિત થઈ ગઈ, આપણે ભારત દેશ અને આપણે ભારતના આજુબાજુવાળા 2-3 દેશ છે એ લોકો જ ખાલી વિકાસ નથી પામ્યા, જે ભારતમાંથી છૂટા પડેલા છે એ પ્રશ્નો હતા. પણ આપણે કેમ પાછળ રહી ગયા? તો એ વિચારોનું મંથન એટલે કે ભારત મંથન, ભારતના એ જે પ્રશ્નો છે ને એનું આપણે એક મંથન કરવાનું છે, વિચાર વિવરણ કરવાનું છે કે દરેક નાનામાં નાનો માણસ અને દરેક એક જે સરકારી કર્મચારી છે, સરકારી નેતા છે, સરકારી અધિકારી છે કે પછી કોઈ રાજકારણી છે, દરેક વ્યક્તિ ભારતીય નાગરિક છે. કોઈ ધંધાવાળા બિઝનેસમેન છે, કોઈ નાનો વેપારી છે, કોઈ રિક્ષા ચાલક છે, કોઈ ગાડી ચલાવે, ટ્રક ડ્રાઈવર છે. આ દરેક વ્યક્તિના મનમાં એક વિચાર છે જે દરેક વ્યક્તિ મનમાં વિચારી રહી છે કે એને પણ ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે આપણે વિદેશ જઈએ. દરેકના મનમાં વિચાર આવે. ઘણા બધા ફરી આવ્યા હશે, ઘણા લોકો વિચારતા હશે, એનું પ્લાનિંગ હશે, બરાબર. તો આ બધી વસ્તુઓ અને આ બધા વિચારો જે છે એ વિચારો કેમ એમને આવે છે, આ એનું એક મનોમંથન કરવાનું છે અને એમાંથી આપણે શીખવાનું છે, જાણવાનું છે કે આપણે વિદેશ શા માટે જવું પડે, કેમ વિદેશીઓ આપણે ત્યાં ના આવે. તમે એક વસ્તુ આપણે ત્યાં છે, ત્યાં આગળ કોઈ બીમાર થાય ને દવા કરાવવા ભારત આવે છે, કારણ કે ત્યાં મેડિકલ સર્વિસ બહુ જ અત્યંત ખર્ચાળ અને મોંઘી અને જટિલ છે. જે આપણે ત્યાં આપણા દેશમાં જુઓ શિક્ષણ પણ સારું છે, ભલે આપણને કંઈ પણ લાગતું હોય, પરંતુ આપણા દેશના ડૉક્ટરો, એન્જિનિયરો, આઈટી અને વૈજ્ઞાનિકો દુનિયાના દરેક સારી સારી ક્ષેત્રમાં ફરજો આપી રહ્યા છે. કેમ? કારણ કે અહીંયા એ સિસ્ટમ નથી, આપણે એ સિસ્ટમ અહીંયા લાવવાની છે. અને સિસ્ટમ ક્યારે આવશે? સરકાર માત્રથી નહીં આવે, એ આપણે લાવવી પડશે. તો એના માટે આપણે શું કરી શકીશું? આપણે એવા શું પ્રયત્નો કરીશું? એ બધા વિચારોનું મનોમંથન આપણે કરવાનું છે, બરાબર છે. હવે ઘણી વખત ઘણાને એવો વિચાર આવતો હોય કે ત્યાં તો બધું સારું છે, રોડ રસ્તા બહુ જ સારા છે. ત્યાં તમને ખબર છે કે રોડ સફાઈ કર્મચારીની નોકરી કરવા માટે પણ સારા સારા ઘરના લોકો એપ્લાય કરતા હોય છે. આપણે એક અહીંયા વિકાસશીલ જે પ્રજાતિ છે, આપણે જે આપણા ભાઈ જ છે, તો એ લોકો જ માત્ર એ સફાઈનું કામ કરતા હોય છે. તો એ કેમ? કારણ કે ત્યાં સ્વચ્છતા ઓલરેડી છે જ, લોકોમાં એટલા બધા સિસ્ટમ છે, એ લોકોમાં એટલું બધું અભ્યાસ અને એટલું બધું જ્ઞાન છે કે ચોખ્ખાઈ કઈ રીતે રાખવી. તો ઓલરેડી રોડ રસ્તા પહેલેથી જ ચોખ્ખા છે, એમને તો ખાલી જે તે જગ્યાએ છે ને ધ્યાન રાખવાનું છે. એટલે ત્યાં સારા ઘરના પણ નોકરી કરવા માટે. તો શું અહીંયા આપણા ભાઈઓને એવું ના મળી શકે કે આપણે રોડ રસ્તા અને સ્વચ્છતા રાખીએ? તો ત્યાં એમને પણ એ કરવું. આપણે જો અહીંયા કેવું છે ખબર છે, ભણેલા ગણેલા લોકો છે ને એ ગંદકી કરે છે. આ ક્યાંક ને ક્યાંક સાચું છે. તમારા અંદર વિચારજો તમે, કે મારા શબ્દ ખોટા હોય તો મને પાછા આપજો, કે ભણેલા ગણેલા લોકો ગંદકી કરે છે અને જે ભણ્યા નથી, અવિકસિત છે અને જેને ખૂબ એટલું બધું પ્રગતિ નથી કરી, એ સમાજ જે આપણા ભાઈ જ છે, આપણા વચ્ચેના એક છે, તો એ લોકો અભણ લોકો, કે અભણ ના કહી શકે, હવે તો બધા જ્ઞાન લે જ છે, પણ કહેવાનો મતલબ કે એ લોકો કદાચ ઓછું ભણ્યા છે, તો એ લોકો આપણું ગંદકી કે સફાઈ જે કચરો ફેલાવે છે ને એ ઉપાડે છે. એટલે ભણેલા ગણેલા લોકો ગંદકી કરે છે અને આપણા આવા મિત્રો, આવા ભાઈઓ એ ગંદકી સાફ કરે છે. તો આ કેટલી શરમની વાત છે. આપણે ભણ્યા એ શું કામનું? બરાબર. તો આ વાત દરેક શિક્ષકને પણ લાગુ પડે છે કે તમારા વિદ્યાર્થીને તમે શું જ્ઞાન આપશો. સ્વચ્છતાને પહેલા પ્રાધાન્ય આપે, કે કારણ કે સ્વચ્છ દેશ એક સુંદર દેશ બની શકે છે અને સુંદર દેશ, સુંદર વસ્તુ દરેક જગ્યાએ. પહેલા ગુરુકુળ હતા
તો ત્યાં આ વસ્તુ જ શીખવાડવામાં આવતી હતી. વિદ્યાર્થીઓ પાસે સ્કૂલમાં સફાઈ વફાઈ આ તે બધું ગુરુકુળમાં કરાવવામાં આવતું હતું. અહીંયા આગળ જો ભૂલથી કોઈ શિક્ષક કોઈ છોકરાને એમ કહી જાય પેલો કચરો ડસ્ટબિનમાં નાખીએ, છોકરાએ ઘરે જઈને વાત કરી, માતા પિતા સવારમાં ધોકા લાકડી લઈને બધું આવી ગયા, તમે મારા છોકરાને કેમ કર્યું. હમણાં જ એક આપણે જોયું, પેપરમાં વાંચી, ફેસબુકમાં આવ્યું છે, એક શિક્ષકે સ્કૂલમાં એક વિદ્યાર્થીને પ્રાર્થના દરમિયાન ના જવા દીધો. તો એ ભાઈએ એના પિતાએ એનો વિડીયો બનાવીને વાયરલ કરવાનો પ્રયત્ન કર્યો કે હું આ શિક્ષકને બદનામ કરી નાખું. પણ ખરેખર એ શિક્ષકે એક સારી શિસ્ત માટે થઈ અને એક સાચું પગલું લીધું હતું અને શિક્ષક ખૂબ વાયરલ થઈ ગયા અને ખૂબ ફેમસ થઈ ગયા અને એમની બધા વાહવા કરાઈ. કારણ કે શિસ્ત આપણા લોહીમાં આવી જોઈએ. શિક્ષકોએ સારું કામ કર્યું તો એને બિરદાવવું જોઈએ. આ સારી ટેવ શિક્ષકો જ પાડી શકે, કારણ કે એક સારું શિક્ષણ અને સારું શિસ્ત એક શિક્ષક જ આપી શકે. એટલે કોઈ પણ વાલીએ પહેલા વિચારવું જોઈએ, એવું વિચારવું જોઈએ કે ક્યાંક મારા દીકરાની કે મારી દીકરીની કોઈ ભૂલ હશે તો જ આ શિક્ષકો કોઈ દુશ્મન નથી. એ એમના ઘડતરનો એક પાયો છે જે એને રોપવા માટેનું કામ શિક્ષકો કરે છે અને શિક્ષક એક સમાજના ઘડવૈયા છે. એટલે દરેક શિક્ષકોને પણ મારી નમ્ર વિનંતી છે, તમારા પણ કોઈ વિચાર હોય સારા તો મને કહેજો. આપણે દરેક સ્કૂલમાં આપણો એક છે એક શું કહેવાય મિશન કે દરેક સ્કૂલમાં પણ આપણે દરેક વિદ્યાર્થીઓને પણ આપણે આવી વસ્તુ અને જ્ઞાન માટે એક સેમિનાર લઈશું કે કેવી નાની નાની ટેવો આપણા દેશને વિકાસ કરી શકે છે. આપણે અત્યારથી નાના બાળકોમાં જ આપણે જો આ બધી ટેવો પાડીશું તો કાલે એ જ્યારે યુવાન થશે અને આ દેશ માટે એ વિચારતો થશે. એટલે દરેક વિદ્યાર્થીમાં દેશદાઝ અને દેશ પ્રત્યેનો પ્રેમ પૂરવાનું કામ દરેક શિક્ષકે કરવાનું છે. હા, આપણે ત્યાં એક જ મેથડ ચાલી ગઈ, દોડો ભાગો, બસ દોડો ભાગો, પહેલો નંબર લાવો, બસ ઊંધા પડીને ચોપડીઓ વાંચો. તો આપણે બાળકોને એ નથી શીખવાડવાનું. આપણે એ શીખવાડવાનું છે કે તમે સમજો, વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને બાળકો કઈ રીતે ટેકનોલોજીમાં આગળ આવે. ચાઇના, જાપાનમાં જુઓ, બાળકો તમને કોઈક ને કોઈક એવા ટેકનિકલ કામમાં છે. આજે એ લોકો ટેકનોલોજીથી જ આગળ આવ્યા છે. એ લોકોને કામ પ્રત્યેની રુચિ શીખવાડવામાં આવી છે કે જે પણ કામ કરો, બરાબર. અહીંયા હમણાં એક પ્રશ્ન પણ હતો, બધા કંઈ પણ કોઈ વિદ્યાર્થીને કંઈ કહી જ નથી શકતા. કોઈ બાળકો એકબીજાને ઘાયલ કરી દેશે, ઝઘડા થઈ જાય તો આ થઈ જાય છે. તો આવી બધી ક્રૂરતા કેમ આવી રહી છે? તો શિક્ષક, માતા પિતાઓનો કંઈક વાંક છે. એ બાળકોને કંઈ કહેવા દેવાતા નથી, શિક્ષકોને વઢવા નથી દેતા. તો એ એમને છૂટ આપવી જોઈએ કે તમારો છોકરો કંઈ ભૂલ કરતો હોય તો તમે તેને કંઈ કહી શકો છો, તમે એને વઢી શકો છો. એટલે આ એક દેશને અને સમાજને વિકાસ કાર્યમાં આગળ વધારવાનું કામ જો કોઈ મહત્વપૂર્ણ રોલ કરી શકતા હોય તો માત્ર શિક્ષકો છે. બીજું કે આપણે ત્યાં આગળ એક મોટો વર્ગ છે, રિક્ષા ચાલકો, બરાબર. ખૂબ જ નોંધ લેવા જેવી બાબત છે કે 1984માં લગભગ આ પિક્ચર આવી ગયેલું, અમદાવાદનો રિક્ષાવાળો. અને ત્યારે જ એવું નક્કી થઈ ગયેલું કે આ રિક્ષા એ છે ને એ આખા અમદાવાદની શાન ગણાશે. આમ તો આખા ગુજરાતની છે પણ અમદાવાદની શાન ગણાશે. તો ખરેખર જો અમદાવાદનો ટ્રાફિક કોઈ મેનેજ કરતું હોય ને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો તો રિક્ષાવાળા છે. પણ હા, એક ફરિયાદ પણ છે એમનાથી કે જો અમદાવાદમાં ટ્રાફિકનું ખરેખર ઉલ્લંઘન કે ટ્રાફિક ઊભો કરતું કોઈ વર્ગ હોય ને તો રિક્ષાવાળા છે. તો જે તમારી ખરેખર જે ઓળખ છે, જે તમારું એક પ્રાઉડ છે કે હું અમદાવાદનો રિક્ષાવાળો, તો એને ખરેખર થોડું તમે બધા મિત્રો ભાઈઓ થોડુંક એમાં સહયોગ આપો તો આપણો દેશ, આપણું અહીંયા અમદાવાદથી શરૂઆત થાય કે એક સારું ટ્રાફિક નિયમન જળવાય. તો આ બધા માટે તમારી બી એક મદદની બહુ જરૂર છે. હું તમારી પાસે પણ આવીશ કે તમારી શું શું અંદરના પ્રશ્નો છે અને તમે કઈ રીતે આ બધું નિયમો પાલન કરી શકો, તમારા મનની શું વાત છે. તમારું પણ એક દિવસ આખો સેશન લેવામાં આવશે, તમારા વિચારો જાણવામાં આવશે. આપણે સરકાર સમક્ષ અને પબ્લિકને પણ આપણે જણાવીશું.
પણ હું ઈચ્છું છું કે આ દેશને, આ સમાજને એક સારું ટ્રાફિક નિયમન પાલન કરવામાં મદદ કરવામાં તમારે મહત્વનો ભાગ ભજવવાનો છે. એ તમારે એની છે ને એક વચન આપવાનું છે, તમારે એનું એક પ્રણ લેવાનું છે કે હા, અમે પણ આ દેશને વિકસિત કરવામાં અને ટ્રાફિક નિયમન જળવાય તેમાં અમે સારો સહયોગ આપીશું. આવા ઘણા બધા પ્રશ્નો છે જે ક્યાંક ને ક્યાંક તમારી મારી અંદર. હું થાઈલેન્ડ જઈ આવ્યો છું, દુબઈ ગયો, શાંઘાઈ ગયો છું. ઘણા રોડ ઉપર જે ફૂડની લારીઓ કે ફૂડના કાઉન્ટરો લાગેલા છે એના માટે પણ વાત છે. આ ખૂબ જ સમજવા જેવી છે અને દરેક મિત્રો સાથે આ બધી વાતો શેર કરજો. તમને સારી લાગે તો, કારણ કે સારી લાગે કે ના લાગે, પણ જેને લાગુ પડતી હોય એને તો જરૂર મોકલજો. કારણ કે આપણે આ દેશ તમારો કે મારે એકલાનો નથી, આપણા બધાનો છે. બરાબર છે? અને આપણી સાવ દેશી ભાષામાં કે કોઈના બાપનો નથી, આ આપણા બાપનો છે, આપણા બધાનો છે. અને આપણે આ દેશને કોઈને બગાડવા નહીં દઈએ. નાસ્તાની લારી છે ને, અમે થાઈલેન્ડ ગયા છીએ, દુબઈ બી ગયા, ઘણા રોડ ઉપર કાઉન્ટરો હોય છે, એવું કંઈ નથી હોતું, એવું નથી. પણ અમે નીકળ્યા ત્યારે બધું રોડ ઉપર ફૂડ સ્ટ્રીટ ચાલુ હતું. રાત્રે 12:30-1 વાગે જ્યારે પાછા આવ્યા, ફરતા આખું સિટીમાં, કારણ કે વિદેશ જઈએ ને એટલે રાત્રે સુવાનું ઓછું કરવું જોઈએ, કારણ કે આપણે વારે વારે ત્યાં જતા નથી. તો આપણે દિવસે પણ દેશ દુનિયા કેવી છે અને રાત્રે પણ એ લોકો કેવી રીતે નિયમોનું પાલન કરે છે એ ખાસ જોવા જેવું છે. તો જ્યારે પાછા આવ્યા ને, તો જે જગ્યાએ નાસ્તાની લારીઓ હતી ને ત્યાં સરસ મજાનું સાફ કરી, પાણીથી નાખીને ધોઈ, અને ત્યાં જે કોઈ પણ ડસ્ટ કે કચરો એમનો હતો એ કાળી પેલી ફૂડની ડસ્ટની જે બેગ આવે છે ને એમાં એ લોકોએ છે ને પેક કરી અને ખૂણામાં એક જગ્યાએ મૂકી દીધેલી, કે જેથી કરીને ગાડી આવે, કચરાની ગાડી, એટલે ખાલી એ ગાડીને એ કચરાની બેગ જે છે ને એ લઈને અંદર ગાડીમાં મૂકવાની. આટલું જ કામ કરવું. તમે ઘણા બધા વિડીયો પણ જોયા હશે, યુકેના, લંડન, અમેરિકાના, બધાને બતાવતા હોય છે કે એક કચરાવાળો આવે છે, ખાલી કચરાની થેલી લઈ તમારા ઘરની બહાર કે ક્યાંય બી બહાર હોય, શોપિંગ સેન્ટરની બહાર, ત્યાંથી ઉઠાઈ અને ખાલી એને ગાડીમાં જ નાખવાની હોય છે. તો કેટલી બધી શિસ્ત અને કેટલી બધી સ્વચ્છતા છે ત્યાં. આ જ વસ્તુ દરેક ફૂડ સ્ટ્રીટ વાળાએ શીખવાની છે. આપણે તો અહીંયા જોયું તો લીંડાની લારી હોય તો છોતરા બહાર પડ્યા હોય, એ ગતર્યા હોય, પછી નાસ્તાની કાગળમાં આપેલો તો કાગળ બહાર પડ્યા હોય, દાળ વડા કે બીજા ભજીયાની હોય તો ડુંગળીના ફોતરા બહાર પડ્યા હોય. આ સારું લાગે છે? શું આપણા ઘરમાં આપણે ખાઈને આ રીતે બધું નાખી જ દઈએ છીએ, સારું ડસ્ટબિનમાં મૂકીએ છીએ ને બધું? તો આ પણ એક આપણો પરિવાર, જ્યાં તમને રોજગારી મળી રહી છે, જ્યાં તમે પૈસા કમાઈ રહ્યા છે, જ્યાં તમારું ઘર, જેનાથી તમારું ઘર ઉજળું છે, જે તમારી પ્રતિષ્ઠા વધારી છે, કે તમે એક સારું આવક રળવાનું જે જગ્યા સ્થાન છે, તો ત્યાં તમે ગંદકી કેવી રીતે રાખી શકો? તો આ બધી બાબતો ખૂબ ધ્યાનમાં લેવાની છે. આ બધા પ્રશ્નો છે જે તમારા અને મારા હૃદયની અંદર છે. બીજી એક વસ્તુ છે કે ટ્રાફિકની જે મેં વાત કરી ને, શાંઘાઈ ગયા હતા અમે, રાત્રે 12:30-1 વાગે ફરતા અમે પાછા આવ્યા તો સિગ્નલ ઉપર કેટલા જણા ઉભા હતા ખબર છે? 2 જ વ્યક્તિ ઉભા હતા. એક કાર વાળો ભાઈ ઉભો હતો અને એક સાયકલ વાળો ભાઈ ઉભો હતો. બોલો, સાયકલ વાળા તો અહીંયા આપણે દિવસે કે રાત્રે કોઈ નિયમો, પેડલ રિક્ષા, હાથ લારી, ઊંટ લારી કે પછી સરકારી ટેમ્પો, સરકારી ગાડીઓ છે, આ બધાને કોઈ નિયમો જ નથી હોતો. સિગ્નલ ચાલુ હોય કે બંધ હોય, જગ્યા દેખાણી એટલે ઘૂસી જવાનું અંદર. ત્યાં રાત્રે 1:15 વાગે એક કાર વાળો અને એક સાયકલ વાળો, ત્યાં કોણ જોતું હતું? તો પણ એ લોકો ત્યાં સિગ્નલ ઉપર ઊભા હતા. આ નિયમ છે, આ શિસ્ત છે જે એ લોકોને દુનિયામાં આગળ છે એનું કારણ બતાવે છે. બરાબર છે? આ બધી નાની નાની બાબતો છે જે આપણે શીખવાની છે, તમારે, મારે અને આપણે બધાએ. અને જેને નથી આવડતી, જે નથી શીખતા, એમને પણ બતાવવાની છે, એમને શીખવાડવાની છે. આપણે બધાએ ભેગા થઈ અને આ બધા નીતિ નિયમો બધાને શીખવાડવાના છે કે આ નાની નાની બાબતો છે. વધુમાં વધુ 1 મિનિટથી કોઈ સિગ્નલ બંધ નથી હોતું. 60 સેકન્ડથી વધારે બહુ ટ્રાફિક વાળો હોય ત્યાં આગળ કદાચ 2 મિનિટ એટલે 120 સેકન્ડ સુધી જતું હોય છે. બાકી 1 મિનિટ, તો 1 મિનિટમાં તમારું શું એવું ખાટું મોડું થઈ જાય છે, એવું શું થઈ જાય છે તમારે? તો તમે થોડાક વહેલા નીકળો. ઘણા લોકો તો ખરેખર ધન્ય છે એમની જનેતાઓને, માતા પિતાઓને, કે ખરેખર એટલા બધા આમ અધીરા બાળકો છે એમના, કે કોઈ જગ્યાએ રાહ જ નહીં જોવાની.
પણ આવા જે માણસો ખરેખર જ્યારે આપણે જોયા છે રોડ ઉપર બાઇક ઉપર જે જ્યારે અકસ્માતનો ભોગ બને છે ને ભાઈ ડૉક્ટર પણ એમ કહી દે છે કે ભાઈ એને ઘરે લઈ જાઓ, હવે કાંઈ નહીં થાય. તો શું આપણે એના માટે તૈયાર છીએ? ના. તો શું કામ ભાઈ? તો એટલા માટે આ નાની નાની બાબતો છે એ આપણે શીખવાની છે. 10 મિનિટ ઘરેથી વહેલા નીકળીએ. દુનિયાના લોકો સારી બાબતોને જીવનમાં અપનાવીને આ દેશને આગળ લઈ ગયા છે. એક શિસ્ત છે, એક મેનર્સ છે. આપણે ત્યાં અહીંયા આગળ છે ને સૂટ ટાઈ અને બ્લેઝરને છે ને પહેરીને ભાઈ સાયકલ કે સ્કૂટર કે બાઇક ઉપર તો જાય જ નહીં. શરમ આવે. કેમ ભાઈ? તમે ચાઇના દેશમાં એકવાર આંટો મારી આવજો, આપણી જેટલી બધી હોશિયારી છે ને બધી નીકળી જાય. બરાબર કે હું કંઈક છું. કારણ કે ત્યાં સૂટ બૂટ ટાઈ પહેરી અને માણસ ઇલેક્ટ્રિક સાયકલ લઈને પણ એ એના કામે જતો હોય છે. એને કોઈ જ શરમ નથી. ત્યાં કોઈને કોઈ કામ કરવામાં કોઈ જ શરમ આવતી નથી. આપણે અહીંયા જોઈએ છે કે આપણે અમેરિકા ઇંગ્લેન્ડ ક્યાંય ગયા તો જે કામ મળે તે કરીએ, કારણ કે ત્યાં કોઈને કોઈ શરમ નથી. કોઈને એવું કંઈ છે નહીં. દરેક વ્યક્તિનું એક કામ છે ને એને કામ કરવાનું છે, તેમાં શરમ છે નહીં. તો આ બધી નાની બાબતો છે પણ એ ખૂબ મોટી અસરો ઊભી કરે છે જે આપણે શીખવાની છે, આપણે બીજાને શીખવાડવાની છે. અને આવી જ રીતે આ દેશ અને આ સમાજ અને આપણા પરિવારને આપણે આગળ લઈ જઈશું. તો આ દેશને વિકાસ કરવા માટે, વિકસિત બનાવવા માટે આવી નાની નાની ઘણી અનેક બાબતો છે જે ઘણી હું તો જાણતો પણ નથી. આ તો થોડીક જ એવી બાબત છે જે મારા હૃદયમાં છે, મારા મનમાં હતી, જે આપણી સમક્ષ રજૂ કરી છે. પણ આથી વધારે વિચારો તમારી અંદર છે. તમે કોઈને કહી નથી શકતા કે તમારે કેવી છે, પણ કોઈ માધ્યમ નથી. તો એ તમારી અને આ સમાજ અને આ દેશની વચ્ચે જે એક સાંકળ બનવા માટે આપણે ભારત મંથન કરવાનું છે, વિચારોનું મંથન કરવાનું છે. અને હું તમારી પાસે આવી રહ્યો છું. તમે તમારો નંબર, નામ અને વિસ્તાર જણાવજો. હું તમને રૂબરૂ મળવા આવીશ. આપણે બેસીને કોઈ એક વિષય ઉપર ચર્ચા કરીશું અને તમારા જે વિચારો છે આપણે સમાજ, લોકો અને સરકાર સુધી પહોંચે એવા પ્રયત્ન કરીશું. જો તમને આ મારા વિચારો ગમતા હોય તો મારા આ પેજને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે કોઈ સૂચનો મૂકવા હોય તો એ પણ મૂકી શકો. આપણે એની પર ચર્ચા કરીશું કોઈની સાથે. તો એ વિષય ઉપર બી આપણે એક વિડીયો બનાવીશું. અને આપણે ખાલી આ વિડીયો બનાવવા માટે બનાવવા નથી, આપણે આની ઉપર અમલ કરવાનું છે. હું તો સારા મિત્રોની રાહ જોઈ રહ્યો છું કે આ મારો વિડીયો જોઈને કોઈના મનમાં પણ એવી ઈચ્છા થાય કે આપણે આ દેશને વિકસિત કરવા માટે શું ફાળો આપી શકે છે. કોઈ અડધો કલાક, કલાકનો કોઈ સમય આપી શકે, 15 મિનિટ, કોઈ પોતાનો સારો વિચાર આપી શકે. તો આપણે ભેગા મળીએ અને આમાં આ વિચારને ભારત મંથન જે એક આપણું મિશન છે એને કઈ રીતે આગળ લઈ જઈ શકીએ. તો એ માટે મને તમારા સાથ અને સહકારની જરૂર છે. હમણાં રાજકોટમાં એક સારું મિશન લીધું છે કે ધરતીકંપ આ બધા કેમ આવે છે, પાતાળ કુવા ખાલી થઈ ગયા. તમે જોયું? એટલે એ લોકોએ મિશન જોયું કે મોટા કુવાઓ જે જૂના છે ને એને ઊંડા કર્યા છે અને એમાં જે નદીઓમાં વહી જતું પાણી કે દરિયામાં વહી જતું જે કામમાં ઉપયોગમાં નથી હોતું એ ગામનું, જે આખા ગામનું પાણી જ્યાંથી નીકળતું હોય એ બધું પાણી વાળીને એની નીક બનાવી અને એને કપચી પથ્થરો નાખી કુવાને ફરતે અને શુદ્ધ અને ચોખ્ખું પાણી, કચરો ના જાય એવી રીતે એક સારા કુવાની અંદર સારું પાણી જાય અને બધા ગામના કુવાઓ ફરીથી ઉપર આવે, ચાર્જ થાય એ માટેના પ્રયત્ન કરી રહ્યા છે. તો એ ખૂબ સારો આ એ લોકોનો પ્રયત્ન છે અને એ લોકો આ કામ કરે છે. એક સંસ્થા પણ એને મદદ કરી. તમે સારા વિચારો લાવો ને ભાઈ કે આ કામ થવું જોઈએ, આ કરવું જોઈએ, તો એના માટે પણ લોકો તમને મદદ કરવા માટે તૈયાર છે. તમે સારા વિચારો, તમારી પાસે તો ઘણી બધી કંપનીઓ પણ આવશે કે ભાઈ અમે ફંડ આપીશું, તમે આ સારું કામ કર્યું. ઘણા બધા એવા લોકો છે કે જેમને આ ગમે છે સારા કાર્યો કરવાનું, તો એના માટે તમને એ ફંડ આપશે, મદદ કરશે અને તમે કામ કરી શકો છો. તો આપણે બધા સાથે મળીને આ દેશને વિકસિત કરવાનો છે. તો હું આશા રાખું તમે બધા મને મદદ કરશો. આપણે મારે એકલાથી કંઈ નહીં થાય, તમારા બધાની સાથની જરૂર છે અને તમે મને સાથ આપશો જ, એ મને વિશ્વાસ છે. તો તમે બધા મને આ વિચારોને આગળ બીજા સાથે પહોંચાડવાના થોડી મદદ કરજો અને બીજાને પણ જણાવજો. મારા આ પેજને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબમાં ચેનલ છે ભારત મંથન, તો એને સર્ચ કરવા માટે આપણા મંથનનો અહીંયા લોગો બી આપવામાં આવશે.
ભારત મંથન 47, તમે ગૂગલ યુટ્યુબમાં સર્ચ કરશો ને ભારત મંથન 47 એટલે 2047 એ સરકારનો નિયમ છે. સરકારે એક મિશન ઉપાડ્યું છે કે 47માં 1947માં દેશ આઝાદ થયો હતો. આપણે હવે આ 2047માં 100 વર્ષે આ દેશને વિકસિત કરવા માટેનું એક મિશન, એક બીડું ઝડપ્યું છે. પણ આપણે ઈચ્છીએ છીએ કે આ 2047 સુધીની રાહ જોવાની મારી પાસે એટલી ધીરજ નથી. તો આપણે એને વહેલા કઈ રીતે કરી શકીએ એ માટે મારે તમારો સહકારની જરૂર છે. તો આવો આપણે સાથે મળીને આ મિશનને આગળ વધારીએ. અને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને ફોરવર્ડ કરો, બીજાને બી જણાવો કે આ એક સારો વિચાર છે. તું પણ જોડા અને તારા કોઈને આવા સારા વિચારો આવતા હોય, તમારી સાથે ક્યારે શેર કરતા હોય કે યાર આવું હોવું જોઈએ, વિદેશમાં તો આવું હોય છે તો આપણા દેશમાં કેમ ના હોય, તો એને આ વિડીયો મોકલો તો એ પણ મારી સાથે જોડાય અને ક્યાંક એમના મનમાં જે સારા વિચારો છે તો એને લોકો સુધી કઈ રીતે આપણે પહોંચાડીશું, તો એના માટેનો એક ચર્ચા કરીએ અને લોકો સુધી પહોંચાડીએ અને એના માટે શું શું પ્રયત્નો કરી શકીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.